બોલાવે રાજમાતા વિયા રે હે આવ્યા અમે રાજાને દરબાર પ્રધાન હે બોલાવે રાજમાતા હે બોલાવે રાજમાતા વિયા રે અત્યારે રાજ દરબાર શું કામ કરાવે ઘણી સારી મારા નામ 20 વર્ષથી તમારા ઘરમાં આવી મારા નામ તમને કોઈ દી ઉદાસ જોયા નથી મારા નામ આજ મને જોઈ હે મારા નાથ શા માટે આવડું કરો છો મારા નાથ જો મારા કાંઈથી અપરાધ થઈ ગયો તો નાથ ક્ષમા કરો મારા નાથ પણ આમ અવળું ફરી ના કો મારા નાથ અરે મારા નાથ મારા મનમાં કાંઈક રાત છુપાઈ મારા નાથ હાલે લાખ એના મન વિચાર એના મનની વાત પૂછું એના મનનું પહાડો હે આજે સસી હે સ્વામી શરણે હે આજે સતી રે હે આવીને સ્વામીના શરણે નમે હે આવીને સ્વામીના શરણે નમે
તમે કહો છો મહાવળી જાતા ખેડૂત પાછા હે તમે એમ પણ કહો છો કે આણંદ બધા રબારી પાછા વળે મારા પણ તમને લાગે જાણો પણ મારા મનમાં એક વાત છુપાયેલી છે મારા જો તમારી રજા હોય તો મારા મનની વાત કરો મારા મનની વાત હા સતી કહો તમારી વાત હે રાણી રે કોને રાજન સાંભળો રે રાણી રે કોને રાજન સાંભળો આપણે લાસા લસલી સગુણા તંત્ર દીકરી આપણે આંગણે શા માટે કહેવાય શા માટે અરે સતી તમે સમજ્યા નહીં દીકરી છે તે પારકા ઘરની આશ છે જો આજે પરણાવો તો કાલ પોતાના સાસરે ચાલી જાય અરે સતી જો એકાદ કુંવર હોય તો આ રાજ ચલાવે નહીતર એક દિવસ આ રાજને તાળા દેવાય સતી માટે સતી મને રજા આપો અઘરવનની અંદર જઈ મારે મારી કાયાનું કલ્યાણ કરી તપ કરવું છે તો મને વન જવાની રજા આપો સતી અરે તમે નહીં જાણતા હોય મારા ના અત્યારે આપણે દીકરી સગુણા 16 વર્ષના ઉંમરના થઈ ગયા મારા ના હાથ કરી મારા ના પછી સુખતી વન જાણ જા મારા મરનો પાર હવો થઈ જાય મારા હવો થઈ જાય અરે હા સતી તમારી વાત કેવી પણ સત્ય છે અરે પ્રધાન જી મહારાજ રાજમાંથી રાજગોર બોલાવો હે આ દેવ